અરે ગુડ ઇવનિંગ ગાઈસ. તો તમે આવી ગયા છો નિયંત બ્લોગ્સ ચેનલની અંદર, અને આજે આપણે બિયર બાઇકર્સથી ને વિશેષ આપણે રાજકોટની અંદર વરસાદની સિઝનમાં નીકળી પડ્યા છીએ રાજકોટની સફરે, કે રાજકોટની અંદર વરસાદ કેવો છે એ જોવા માટે અને તમને બતાવવા માટે. તો તમે રોડ રસ્તા જુઓ, અત્યારે પબ્લિક કોઈ છે જ નહીં અમારા સિવાય. અમે 2 જણા નાવાય નીકળ્યા છીએ અને વરસાદની આનંદ માણવાય નીકળ્યા છીએ. તો તમે રસ્તા એન્જોય કરો. બાઇક બંધ પડી ગયું છે ને બાઇક થોડુંક આજે અમે જૂનું લઈને નીકળ્યા છીએ. નવું મારું બાઇક ઘરે રાખી દીધું છે. ના આ 2 જણા જો, આ 2 જણા મોજ માણવા તો નીકળ્યા છે. વરસાદની સિઝન કેવી લાગી? વરસાદ તો તમે જુઓ ગાઈસ, અત્યારે વરસાદના લીધે આમ જુઓ બકરી પાણી ભરાઈ ગયું છે. બધે પાણી છે. તમે આ અમારી સફરમાં જોડાઓ અને મજા કરો. બધા આનંદ કરવા નીકળ્યા છે, આપણે પલળવા નીકળ્યા છે. ઓ એ ક્યાં થા આ જુઓ ગાઈસ, આ બધા અલગ મજા લેવા હાટું નીકળ્યા છે. આકાશમાં વીજળી ચમકે ને પૃથ્વી પર પાણી ભરાય છે, અને અમારો રાજકોટિયન મિત્ર ગાડી કાઢીને ફોટા પડાવવા નીકળી જાય છે. રસ્તો ભલે ટ્રાફિકમાં જામ થઈ જાય યાર, પણ રીલ બનાવ્યા વગર તો એ પાછો ઘરે જાય જ નહીં. લાઈક ને શેર કરી દેજો. ક્યારેક આવી કુદરતની આપેલી અમૂલ્ય દેનમાં મજા માણવાની એક અલગ મજા આવે છે. જે આ આનંદ છે, લીલુંછમ ધરતી થઈ જાય છે, એની આનંદ માણવાની એક અલગ મજા છે. તો અત્યારે તમે જે રોડ જોવો છો એ આપણે કાલાવડ રોડ છે, અને અત્યારનો લેટેસ્ટ સીન છે. લગભગ કેટલા વાગ્યા છે પપ્પા? 5 વાગ્યા છે ને. 5 વાગ્યાનો આ કાલાવડ રોડનો સીન છે. તમે જો આ પુલની નીચે જ એક્ઝેક્ટ. થોડી કોર્પોરેટ જોબની ટેન્શનને સાઈડમાં મૂકી ક્યારેક પોતાના માટે પણ જીવન જીવી લેવું હોય યાર. સીન એન્જોય કરો મારી યારે, અને બન્યા રહ્યો નિયત બ્લોગ્સ ચેનલમાં. વાહ ભાઈ વાહ. આજે રંગીલું રાજકોટ વરસાદમાં નાહીને કંઈક અલગ જ રૂપમાં ચમકી રહ્યું છે. રસ્તાઓ પર ભરાયેલા પાણી અને આ ખુશનુમા માહોલમાં રાજકોટની આ એક નવી ઝલક જોઈને દિલ ખુશ થઈ ગયું. વાહ રે મારા રંગીલા રાજકોટ, તારી તો વાત જ ન્યારી છે. તમે જોયો તો નિયત બ્લોગ્સ આવું કોઈએ નહીં કર્યું હોય તો તમે અમે જોયું. અત્યારે અમે અહીંયા બિગ બજારની એક્ઝેક્ટ સામે ઇમ્પિરિયલ હાઇટ્સે આવી ગયા છીએ, અને અહીંયાનું તમે સેલર પાર્કિંગમાં ને એમાં હમણાં તમને લઈ જાઉં અંદર. અમે તો ઓફિસની ગાડી બહાર લઈ જવા માટે આવ્યા છીએ, કે નીચે સેલરમાં થોડું પાણી ભરાઈ જાય છે, એના લીધે ઓફિસની ગાડી બહાર લઈ જવી પડે એમ છે. પણ તમે અહીંની ગળદીની કન્ડિશન તમે જુઓ ભાઈ. આવો છે કંઈક રાજકોટનો વરસાદ ભાઈ, કે બધા 150 ફૂટ રિંગ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. ને હવે પપ્પા આવે એટલે આપણે પછી સેલરમાં જાય ધીરે ધીરે. કેવો લાગ્યો રાજકોટનો વરસાદ? રાજકોટનો વરસાદ કેવો લાગ્યો? સારો એવો છે ને? લાગે એવું નાવા જેવું છે? તો નહીં આવો ઘડીક. રાજકોટમાં આવેલ 150 ફૂટ રિંગ રોડ ઉપર વેસ્ટ ઝોન ઓફિસ ચોક છે, ત્યાં લગભગ કેવું પાણી ભરાઈ ગયું છે. તમને લાઈવ દર્શન કરાવી દઉં જરાક પાણીના. આમ જુઓ. વડીલ
રંગીલા તમે શું કર્યું અહીંયા પાણીનો નિકાલ થઈ જાય એના માટે પાણીના નિકાલ માટે અને તમે આરએમસી માંથી નથી? વાહ સર, ખૂબ સરસ કામકાજ છે તમારું. આમ બધા ઘરમાં બેઠા હોય અને તમે અહીંયા કામકાજ કરો છો આટલા વરસાદમાં. ના બહુ સરસ કામકાજ છે. જો ભાઈ અહીંયા પાણી જેટલું ભરાઈ ગયું હતું ને એમના નિકાલ માટે આ લોકો આટલો વરસાદ છે છતાંય ઘર બહાર મૂકીને અહીંયા અમારી સેવા આપણા હાટું આવ્યા છે અહીંયા બધા. અને આ જો પાણીનો વ્યવસ્થિત નિકાલ થઈ ગયો છે. ત્યાંથી જે આ છે જે કચરો હટાવવામાં આવ્યો છે આટલો, અને આવી રીતના એ વ્યવસ્થિત પાણી તો જેમ બને ને એમ નિકાલ થાય એ રીતના આખું સરસ ચોખ્ખું કરવામાં આવ્યું છે. તો આપણા રાજકોટની ટીમ છે ભાઈ, આમાં આ લોકોને ખરેખર સેલ્યુટ છે. આટલા વરસાદમાં આવીને આ લોકો આટલી મહેનત કરે છે આપણા હાટુથી. બરોબર, તો અમારી ભેગા આવી જ રીતના રાજકોટની સફરમાં બન્યા રહ્યો નિયત બ્લોગ ચેનલમાં. આ જો ભાઈ પાણી પંચાયત ચોકના સીન. અને ગમે એટલું રાજકોટમાં પાણી હોય પણ ખેતલા આપા તો હોય જ માણસો. જો તમે ચા યાર પ્લીઝ થોડુંક જે સિગ્નલ છે રેડ સિગ્નલ એને ફોલો કરતા જાઓ, કારણ કે આ આપણી અને સામેવાળાની સેફટી માટે કરે છે. તો પ્લીઝ એ રૂલ્સને કોઈ તોડોમાં અને ધ્યાનથી અને સેફલી ડ્રાઈવ કરતા જાઓ. માટીની સુગંધ સાથે જ્યારે ધીમી પવનની લહેર આવે છે એવું લાગે છે જાણે ભૂતકાળ દરવાજો ખખડાવવા આવે છે. રાજકોટની આ ભીની સાંજ કંઈક એવું કહી જાય છે, આંખો ભરાઈ જાય છે અને યાદોનો દરિયો છલકાઈ જાય છે. મારું રંગીલું રાજકોટ. મળીએ આવતા વ્લોગમાં. ગુડ બાય.